ફરી કમોસમી વરસાદે જગતના તાતને ચિંતામાં ધકેલી દીધા છે। બોડેલી વિસ્તારમાં ગત રાત્રે વાવાઝોડાની વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને જબુગામ વિસ્તારમાં કેળાના તૈયાર પાકને મોટો ફટકો પડ્યો। ભારે પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનના બનાવો નોંધાયા છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં તેઓ ચિંતિત બન્યા। બોડેલીના જબુગામમાં કેળાની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ અસર થઈ। ખેડૂતોના જણાવ્યા અનુસાર કેળાનો પાક વર્ષમાં એક જ વાર લેવાય છે અને વાવાઝોડા વરસાદથી આખો પાક નાશ પામ્યો। નુકસાન લાખ રૂપિયામાં હોવાનો અંદાજ। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી। ગત રાત્રિએ બોડેલી તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે। વરસાદને લઈને અનેક જગ્યાઓ પર નુકસાન થયાના બનાવો જોવા મળેલ છે। ખાસ કરીને ખેડૂતો જે જગતનો તાત કહેવાય, ખેડૂતોને ખૂબ નુકસાન જોવા મળી રહ્યું છે। બોડેલીના જબુગામ વિસ્તારમાં આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે જે કેળાની જે ખેતી છે એ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો લાખોની ખેતી છે જ્યાં વાવાઝોડાને લઈને આ જે ખેડૂતોને ખૂબ નુકસાન જોવા મળી રહ્યું છે અને કેળ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે। આપણી સાથે જે જબુગામના જે આ ખેડૂત છે એ ખેડૂત છે અને જે આ વાવાઝોડું અને પડ્યું છે, વાવાઝોડું વરસાદ પડ્યો છે જેમાં જે ખેડૂતોને નુકસાન થયું છે। આપણી સાથે ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું। જે વાવાઝોડું આવ્યું છે, આપના કેળના પાક નષ્ટ થયો છે, શું કહેશો આપ? ગત રાત્રિએ વાવાઝોડા આવવાથી મારો પાક નષ્ટ થયો છે અને આ પાક વર્ષ દરમિયાન લાંબો ચાલે છે અને હવે મારે આ પાક લણણી લેવાની હતી અને એનો બહુ જ નુકસાન થયું છે, જેથી મને સરકારશ્રી તરફથી મને વળતર મળવું જોઈએ। બીજા પણ આપણી સાથે ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે આ જે વાવાઝોડું આવ્યું છે, વાવાઝોડાના અંદર પાક નષ્ટ થયો છે, આપ શું કહેશો? આ પાક નષ્ટ થયા માટે સરકારશ્રી કંઈ અમને વળતર આપવું જોઈએ, કારણ કે લાખો રૂપિયા નુકસાન છે, કંઈ થોડું નુકસાન નથી કહેવાતું અને તૈયાર માલ થઈ ગયેલો છે। મારે આ હાથમાં આરો પડ્યો તો એવું ચીજ છે, એમાં કોઈ સરકાર તરફથી વળતર મળવું જોઈએ, અમારી ઈચ્છા છે। ખાસ કરીને કુદરતી આફત વાવાઝોડું આવતું હોય છે, અમારી મહેનત ગઈ ફેલ હોય છે ત્યારે જગતનો તાત કહેવાય, ખેડૂતોને નુકસાન થતું હોય છે। ત્યારે ગત રાત્રિએ જે વાવાઝોડું આવ્યું, વરસાદ પડ્યો, જેમાં ખેડૂતોને ખૂબ નુકસાન જોવા મળી રહ્યું છે અને ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓના લાખો રૂપિયાનો પાક નષ્ટ થઈ ગયો છે, તેઓને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઇમરાન મંસૂરી, બી ઇન્ડિયા, બોડેલી, છોટાઉદેપુર।